રાજસ્થાનની ધરતીનું એક એવું ભૂતિયા ગામ જ્યાંથી લોકો છે ને રાતોરાત ગાયબ થઈ ગયા પણ કોઈને ખબર જ નથી કે આ બધા ક્યાં જ્યાં છે. તો હું આવ્યો તો રાજસ્થાનના ભૂતિયા ગામ એટલે કે કુલધારા અને હવે આપણે જોવાનું છે કે અંદરના નજારા કેવા છે. પરંતુ એની પહેલા મારા ભવના ભેરુ કાકોડોન મળી જાય અહીંયાથી કોથળો ભરીને વાત કરીને થોડા ઘણું મોટિવેશન લઈને આપણે ખસકાવાનું અંદરલી બાજુ. अंदर लपके गार्ड भी है पूरा लगा देगा 3 महीने ऑस्ट्रेलिया बस हो गया 2000 એની ચેડે અમે બધા દુવાની વીઆઈપી એન્ટ્રી લઈને અંદરલી બાજુ આવી ગયા. મેગીનો કોટો થડાવવો પડશે. કાકો કાકે ગુલ્ફી ખાતા હતા પણ અમને ગતું ના હાલી. હવાની વાતનો ભૂખો મારો ભાઈબંધ હતો. ગરીબી જોઈને મને તો એવું લાગ્યું કે એના સ્કેનરમાં 10 રૂપિયા નોશી જોઈને ધીસી અમારા જીજા રે ભૂખા હતા ને ઓહો ઉલધારા અંદર તમે રખડવા આવશો એટલે ખાવાના નામ ઉપર તમને મેગી દવા મળી જશે ને થોડાક આવા બાઈક વાળા પણ ભાઈબંધ મારો ગોતે છે કે ભૂત ચા છે. ભૂત તો મળ્યું નહીં પણ એની પેલા મેગી આવી ગઈ તો મેગીનો કોટો સડાવવાનો છે તો ચાલો જલ્દી ખાઈને અંદર ધોવા દઈએ. એમના સમજતા કાસ ખોરાઈ જો અહીંયા આગળ આવ્યા ને એટલે ભૂતે એક કાસ લઈ લીધો છે. ત્યારબાદ કોટો સડાઈને અંદરલી સાઈડ રખડવા ભટકવા આવ્યા ને અહીંયા આગળના નજારા એક નંબર હતા ને ભૂતનાથ તમારી થોડી સલામત રાખે. આના ઇતિહાસની સંપૂર્ણ માહિતીઓ પણ ખબર નથી પણ થોડા ઘણો તો મને કહી ગયું તો બ્રાહ્મણોની દીકરીથી રાજા લગ્ન કરવા માંગતો તો એટલા માટે હે ને રાતોરાત અહીંયા આગળથી લોકો ગાયબ થઈ ગયા હતા ને એ લોકો ક્યાં ગયા છે શું છે ને કોઈને નથી ખબર. પણ હા આ ગામનો મેન ઇતિહાસ એ છે કે રાતે કોઈ રોકાઈ નથી શકતું ને રોકાય છે એના ભૂતો મમરા ભરી નાખે. તમે લોકો અહીં ફરવા આવશો તો ચારે બાજુ નકરા પથરા ને હુકુ રણ જોવા મળશે. હું એ રખડતો ભટકતો વિચારું છું કે અહીંયા આગળ 24 કલાક રહેવાનો ચેલેન્જ કરી નાખું કે રાતે શું થાય છે શું જોવા મળે. અને તમારામાંથી કેટલા મારા દેવા છે જે ભૂતને તો નથી માનતા પણ રાત પડે એટલે ચોય બારાય નથી નીકળતા. પણ આ ગામની એક ખાસ વાત એ છે કે અહીંયા આગળથી તો તમે બરલ છો ને કોઈ પણ તો એ તમને ડબલ ત્રિપલ અવાજમાં સંભળાવવાનું છે. જીજા મેં હું બદલીને ટ્રાય કર્યો એટલે મારો અવાજ 2-3 વાર સંભળાણો એટલે મારા થકા ઢીલા થઈ ગયા. હું દોડી ગયો ઘર હોમો.